રાત્રિએ જઈને I am studying standard 8. મારી વાર્તાના પૈસાની કિંમત છે. એક વેપારી હતો, તેનો એકનો એક દીકરો હતો. તેથી તે એને ખૂબ જ લાડ કર્યા. તે જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ વધુને વધુ ઉડાવતો થતો ગયો. માતા પિતાને ચિંતા થવા લાગી ગયા. માતા પિતાને ચિંતા થવા લાગી ગયા. માતા પિતાએ તેને સુધારવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો, પણ કોઈ ફરક પડ્યો નહીં. એક દિવસ પિતાએ પુત્રને કહ્યું, મારી પાસે જે છે તે બધું તારું જ છે. જ્યાં સુધી તું કમાઈ ન શકે ત્યાં સુધી મારા પૈસામાંથી તારે પૈસા વાપરવાના. તને પૈસા જડશે નહીં. તું પણ કમાઈ શકે તેમ તું બતાવ. પુત્રને